બાપુ મહેર જવા મર્દોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કેસવાલા મહેર રાણાભાઈ ફોજદારની શૌર્ય કથા વિશે। કેસવાલા વંશમાં અનેક સુરા ભક્તો થઈ ગયા અને આ વંશમાં ફોજદાર રાણા કેશવ જન્મ્યા તેની આ ટૂંકી જીવન કથા છે। આ કથામાં તેની વીરતાના થોડાક પ્રસંગો બતાવ્યા છે। લગભગ 8મા સૌકાની મધ્યમાં મહેરો જેઠવાઓ સાથે જામનગર, મોરબી અને બરડા તરફ ફરી વળ્યા હતા અને ગુમલીમાં વસવાટ આદરો મહેર જ્ઞાતિએ જેઠવાઓની પડખો પડખ મદદમાં ઊભા રહી લડાઈઓના પ્રસંગમાં વિજય મેળવ્યો હતો। મહેર જ્ઞાતિ એ પોતાના જર જાન અને જમીન જેઠવાને આપ્યા છે। જેઠવા એના ગુણ ઓછી ગણશે। શમશેરના બળે પોરબંદર રાજ્ય નીચે પહેલા 40 અને આજે લોટાતા 16 ગામના મહેર ગરાસિયા અને માલિક છે। એની રાજકીય કે સામાજિક પરિસ્થિતિના થર ઉકેલવા પહેલાં અત્યારે આટલું બસ છે કે તેઓ સાહસિક અને ઉત્સાહી છે। રૂવાડે નેકીના વ્રત ઉજળે છે। શૌર્ય એ એનો પ્રાણ છે। તત્વજ્ઞાન એ એની નિત્ય ચર્ચા છે। ખેતી હવે વ્યવસાય છે। એ કોમમાં થર ઉકેલવા એટલે કે એક જ્વલંત જીવતી જાગતી શૌર્ય કથાની ઇતિહાસ યાત્રાએ પરવરવું। એ શૌર્ય કથામાંથી ચાલુ યુગની એક કથાની શરૂઆત કરીએ। ધરા ધ્રુજાવતા વીર અરભમ રાતડિયાના વંશના રાણા કેશવ શ્રી રામચંદ્રજીના કેશમાંથી ઉત્પન્ન થયેલા કેશવાળા કુળના કેશવને 2 પુત્રો, એક રાણો અને બીજો માંડણ। અરભમ બહારવટા પછી તોપે ચડ્યો, ગ્રાસ ગુમાવ્યો અને સ્થિતિ પલટાઈ ગઈ। ગરીબાઈએ ઘર કર્યું અને એમના કુટુંબીઓ રાજ્યને આશરે આવ્યા। જેની રગે રગમાં વીર અરભમની વીરતાનું ખૂન વહે છે, જેના અંગે અંગમાં છત્રીવટ અને જવા મર્દોના નૂર ઝળકે છે, એવા એના વંશજો શૌર્ય સુના તો ન જ હોય। રાણાનું જીવન પણ એક જ્વલંત શૌર્ય કથા છે। મહારાણા વિક્રમ માતજીના વખતમાં રાણા કેશવ પોલીસ ખાતામાં જોડાયા અને જોત જોતામાં પોતાના આમાં રહેલી વીરતા અને એકનિષ્ઠા વધતી ગઈ। પોરબંદર તાબે માધવપુર ગામે શ્રી માધવરાયના મંદિરમાં થયેલી મોટી ચોરી એમણે પકડી એને રાજ્ય તરફથી તથા મંદિરના મુખ્ય સેવકો તરફથી ઇનામની રકમ મળી। આ જ અરસામાં સોરઠના પરગણામાં મૂળિયો બહારવટીયો પ્રજાને લૂંટી અને ત્રાસ વર્તાવતો। સોરઠિયાઓ ગગડાઈ કંપી ઉઠ્યા। એ મૂળવાને તાબે કરવાનું કામ રાણા કેશવને સોંપવામાં આવ્યું। રાણા કેશવ મૂળવા બહારવટીયાની શોધમાં ઘોડેસવાર થઈ ચારે બાજુ ઘૂમતા એ શોધમાં ઘણા દિવસો વિતાવ્યા બાદ એક વખત નવી બંદર તાબાના ગામ એરડાના હોકળામાં મૂળવો છે એવા અચાનક ખબર મળતા રાણા ફોજદારે તુરંત પોતાના ઘોડાને પૂર વેગમાં દોડાવી અને જલ્દી પહોંચે છે। ઘોડા ઉપરથી ઉતરી ઘોડાને એક ઝાડના થડ સાથે બાંધી દે છે અને પ્રાંસોની ઘાટી વનરાયમાં સાવચેતીથી ધીમે ધીમે પગલે જાય છે। ત્યાં તો ઝાડી નીચે મૂળવો પોતાની ખુલ્લી તલવાર પોતાના માથા નીચે રાખી સૂતો છે। આ પ્રચંડ કાયાધારી મૂળવાની પડખે પણ જવાની કોઈ હિંમત કરી શકે નહીં અને ભલભલા ગંજાવર છાતીવાળા જુવાનાઓ પણ તેમને દેખતા અરમાહાન ઉતરી જાય એવો શક્તિશાળી અને હિંમતવાન આ મૂળવો હતો। આ મૂળવાની સોરઠ પ્રદેશમાં હાક પડતી એની શોભાવાળી અને મરોડાર મૂછવાળી મુખાકૃતિ, કાળા મેઘ જેવા વાળ, વિખરાયેલી ચોયણી, આ બધો દેખાવ ભલભલાની હિંમત હરી લે તેવી હતી। આ મહાકાયાધારી બહાદુર મૂળવાને પકડવાની હિંમત રાણાભાઈ ફોજદારે કરી। જો મૂળવો જાગી જાય તો એ સિંહ સમૂહ મૂળવો સાધારણ અને મનોબળ વગરના માનવીનો તો
પડવારમાં ભૂકા કાઢી નાખે. પણ આ રાણાભાઈ તો નીડર હતા. એનું મનોબળ મજબૂત હતું. એમણે નક્કી કરી લીધું કે આજે મૃત્યુનો પ્રસંગ આવે તો ભલે આવે, પણ આજે કાં હું નહીં અને કાં તો મૂળવો નહીં. એવો નિશ્ચય કરી પોતાના પ્રાણને મૃત્યુના ખોળામાં મૂકી અને આગળ વધ્યા. મૂળવાની નજીક આવતા જ રાણાભાઈ એ છલાંગ મારી મૂળવાની છાતી ઉપર ચડી બેઠા અને તુરંત જ મૂળવાને ઓશિકે ખુલ્લી તલવાર હતી તે ખેંચી અને દૂર ફેંકી દીધી અને મૂળના ઓળિયા બે હાથે પકડી ઓશિકે પથ્થર હતો તેની સાથે જોરથી 2-4 વખત માથું પછાડ્યું. છતાં પણ મૂળ તો રાણા ફોજદારને લઈ ઊભો થયો અને રાણા ફોજદારને જમીન પર પછાડી તેની માથે ચડી બેસવાનો દાવો રચવા માંડ્યો. પણ આ રાણો ફોજદાર એમ ક્યાં ગાજ્યો જાય તેમ હતો. રાણા ફોજદાર પણ કુસ્તીબાજ હતા. તુરંત જ મૂળના પગની આંટી નાખી અને થાપ ખવડાવી કળથી પાછો પછાડ્યો અને મૂળવાની છાતી પર ચડી ગળું દબાવ્યું. એકબીજામાં જે તાકાત હતી તે સગડી વાપરી નાખવાના પ્રયાસમાં બંને જણા હતા. થાક્યા ત્યાં સુધી પોતાની તાકાતનો ઉપયોગ કર્યો. હથિયાર વગરના બંને જણાએ પોતાની વીરતા બતાવી. આ સમયે જોનારને એમ લાગી આવે કે આ બંનેમાંથી કોણ જીતશે. એ વખતના દેખાવ પરથી કહી શકાય તેમ નહોતું. છતાં આખર મૂળું થાક્યો. રાણા ફોજદારે ગળું એવું દબાવ્યું હતું કે પોતાના પ્રાણ નીકળી જશે એવું મૂળુને લાગ્યું. અંતે પોતે થાકી રાણા ફોજદારને તાબે થયો. તેને તાબે કરી હાથ પાછળથી બાંધી લઈ ચાલ્યા. ચાલતા ચાલતા પણ રાણા ફોજદારે મૂળના બળના વખાણ કર્યા. આ મૂળને પોરબંદર ભેગો કર્યો. પોરબંદર તાબાના રાણા કંડોરા ગામમાં પોલીસના થાણામાં એક સુરવાલ અને પહેરણભર ફ્રોડ છતાં જુવાન સમો દેખાતા રાણોભાઈ ખાટલા ઉપર નિંદર કરે છે. બાજુમાં પવનવેગી ઘોડો બાંધ્યો છે. એક કણબી આવી અને ખબર આપે છે કે સીમમાં 3 બહારવટિયાઓ બપોર પછીનું રોંઢો કરે છે. રાણા કેશવને ટચક્યું પડ્યું છે. બેસવા ઉઠવામાં બહુ વેદના થાય છે. શરીરે અશક્ત છતાં પણ બહારવટિયાઓના સમાચાર મળતા ખીલી પરથી તલવાર અને બંદૂક લઈ ઘોડેસવાર થાય છે અને ઝપાટાબંધ જાય છે. પોલીસોને પાછળ આવતા કહેતા જાય છે. રોટલા ખાતા સિંધીઓ ઘોડાના ડાબલા સાંભળી ચમકે છે. ઘોડેસવાર આવતો જોઈ તુરંત પોતાની બંદૂકો તૈયાર રાખી ઊભા થઈ જાય છે. રાણા કેશવે પડકાર કર્યો, ખબરદાર! એક ડગલું આગળ ભર્યું તો આ બંદૂકથી ફૂંદી નાખીશ. સિંધીઓએ કંઈ પાછા ફરે તેવા ન હતા. તુરંત જ બંદૂક ખંભે ચડાવી ગોળીબાર કર્યો. રાણા કેશવ ત્યાંથી શરૂ કરી ભાગ્યા જાય છે ત્યાં સુધી વચ્ચે આવશે જેલખવું. રાણા કેશવ તેનો પીછો કરે છે. 3 ગાંવ સુધી સિંધીઓનો પીછો લીધો. પોલીસો પણ આવી પહોંચ્યા. સિંધીઓના થાક્યા ને બોલ્યા, ફોજદાર હણે ધામ કરી જ આશા હથિયાર છોડતા એમ કહી હથિયાર મૂકી કબજે થયા. પોલીસે બાંધી લીધા. ત્યારબાદ બરડા ડુંગરની કરાળ ગુફાઓમાં 30 સિંધી બહારવટિયાઓનું ટોળું વસ્તી પર ત્રાસ વર્તાવી રહ્યું હતું. દિવસના કે રાતના માણસોને સીમમાં જવા આવવામાં બીક રહેતી. કોઈ ભૂલે ચૂકે જતું તેને લૂંટી લેતા. પોરબંદર રાજ્યના એડમિનિસ્ટ્રેટ સાહેબે ફોજદાર રાણા કેશવને બહારવટિયાની ટોળીને તાબે કરવાનું કામ સોંપ્યું. રાણા ફોજદારે એ જ જવાબદારી સ્વીકારી લીધી. પોલીસ પાર્ટી સાથે બરડા ડુંગરની ખીણોમાં અને ગુફાઓમાં રાત દિવસ બહારવટિયાઓને શોધવા અથાગ પરિશ્રમ કરી રહ્યો છે. ઉનાળાના દિવસો છે. તાપ સખત પડે છે. થોડો આરામ લેવા એક ઝાડની છાયા નીચે રાણા ફોજદાર બેઠા છે. રાણાભાઈને તરસ લાગી છે. પોતે બેઠા હતા ત્યાં જ થોડે દૂર સરમણી નામની વાવ છે. ત્યાં પાણી પીવા જાય છે. પોતાના એક વિશ્વાસુ પોલીસને સાથે લેતા જાય છે. પોતે ઘોડા પરથી નીચે ઉતરી ઘોડો પોલીસને સોંપી અને સરમણી વાવમાં ઉતરે છે. ત્યાં તો વાવમાં કોઈક પાણી પીવે છે એમ જોવામાં આવ્યું અને તેની બાજુમાં જ પગથિયા ઉપર તલવાર અને બંદૂક પડેલા જોયા. આ હથિયારને જોતા જ રાણા ફોજદારે જાણી લીધું કે જરૂર આ કોઈ બહારવટિયાની ટોળી માહેલો હોવો જ જોઈએ. રાણા ફોજદારે તુરંત જ તેના હથિયારો કબજે કરવાનું સાહસ કર્યું. જો બંદૂકે બહારવટીઓ ઉપાડી લે તો ફોજદાર ઉપર ગોળીબાર કરે, પણ હથિયાર ઉપર હાથ પડે તે પહેલાં જ જટ રાણા ફોજદારે જીવના જોખમે
નજીક જઈ હથિયાર કબજે કર્યા અને પોતાની પાસે જે રિવોલ્વર હતી તે તાકી પડકાર કર્યો, ખબરદાર ઊભો થયો તો હમણાં જ ફૂંકી દઈશ. બારવટિયાના હાથના ખોબામાં પાણી હતું તે ઢોળી નાખ્યું અને જોયું તો પોતાના હથિયાર ફોજદારના કબજામાં જોવામાં આવ્યા. રાણા ફોજદારના પડકારથી બારવટિયાઓ હિંમત ખોઈ બેઠો અને હથિયાર મેળવવાની હિંમત કરી શક્યો નહીં. રાણો ફોજદાર પોલીસને બોલાવ્યો. પોલીસ ઝાડ સાથે ઘોડો બાંધી તુરત ત્યાં પહોંચ્યો અને બારવટિયાના હાથમાં લોઢાની હાથકડી પહેરાવી દીધી. આ વાવની બહાર નીકળી જ્યાં પોલીસ પાર્ટી હતી ત્યાં જવાને તૈયાર થયા. સિંધી બારવટિયાની ટોળી જ્યાં બેઠી હતી અને પોતાના માણસને પાણી ભરવા મોકલેલ તેને બહુ વાર લાગેલી હોવાથી તેની શોધમાં નીકળ્યા. થોડે દૂર ગયા ત્યાં તો પોતાના માણસને પકડીને લઈ જતા જોયા. સિંધીઓએ રાણા ફોજદારને ઓળખી લીધા અને પડકાર કર્યો, છડી દે ભૂંડી થીના રાણા, છડી દે રાણો, છોડી દે આમ તારું ભૂંડું થશે. રાણા ફોજદારે પણ સામો કચ્છીમાં જવાબ આપ્યો, છડે બ્યાં હલિયા આયો વાહ, હણે હલિયા હચો, છોડી દે ઈ બીજા, હવે તો તમે પણ હાલી આવો. બારવટિયાઓની ટોળીઓ પોતાના આદમીને છોડાવવા માટે રાણા ફોજદારનો સામનો કર્યો. એક બાજુ પોલીસ સિપાઈ અને બીજી બાજુ રાણો ફોજદાર સામસામા ગોળીબાર શરૂ થયા અને રાણા ફોજદારનો પોલીસ બહુ નિડરપણે ફોજદારની મદદમાં ગોળીબાર કરવા લાગ્યા અને નિડરપણે ઊભો રહ્યો. બંને પક્ષ પોતાનો બચાવ કરતા જાય છે અને અરસપરસ ગોળીઓનો વરસાદ વરસાવે છે. ઝાડ નીચે બેઠેલી પોલીસ પાર્ટી સાથે રાણો ફોજદાર ડુંગરની ટેકરીમાં ઉપર ચડી ગયો અને બારવટિયા ડુંગરની તળેટી ઉપર રહ્યા, જેથી પોલીસને ગોળીબાર કરવાનું સહેલું પડ્યું. સિંધીઓએ જાણ્યું કે હવે આપણે એક જણને લેવા જતાં વધારે જણ તડ રહીશું, આપણે હવે ખાટીએ એમ નથી એમ ધારી સિંધીઓની ટોળી આગળ વધતી અટકી બારવટિયાઓને રાણા વાવ લાવ્યા અને જેલમાં દાખલ કર્યો. પોરબંદરની જેલમાંથી બબે વખત નાસી છૂટેલા બહારવટિયાઓ અને ખૂનીઓને પૂર્યા હતા પણ તેમને કાબૂમાં રાખવા મુશ્કેલ હતા. રાણા કેશવ આ સમયે પેન્શનર હતા, જેથી નિવૃત્ત જીવન ગુજારતા હતા, પણ રાજ્ય તરફથી જેલર તરીકે આવવાનું ફરમાન થયું. રાણા ફોજદાર, તમારા વિના આ કેદીઓ કબજે થશે નહીં. 75 વર્ષની ઉંમરે પહોંચેલા રાણા ફોજદારની નોકરી કરવાની અભિલાષા ન હતી, પણ રાજ્યનું નિમક ખાધું અને રાજ્યનો હુકમ થાય તો અનાદાર કેમ કરવું એમ ધારીને જેલરનો ચાર્જ સંભાળી લીધો. રાણા ફોજદારે બારવટિયા અને ખૂનીઓ ઉપર બરાબર દાબ રાખ્યો અને બરાબર ધાક બેસાડી. બારવટિયાઓને તો એમ થતું કે જેલખાનામાં જિંદગી પૂરી કરવી એના કરતાં કોઈક વડિયાને પાડી ફાંસીએ ચડી જવું એ વધારે બહેતર છે. એ વખતમાં સર ન્યાયાધીશ કેપી ડોડિયા સાહેબ હતા. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ નામદાર પ્રતાપસિંહજી સાહેબ ઢોલરાવાળા હતા. બારવટિયાઓની આ બંને અમલદારોને ઝપટમાં આવે એવા કોઈ સંજોગો આવતા ન હતા. આ અમલદારો જ્યારે જેલના કેદીઓની વિઝિટ લેવા આવતા ત્યારે તો કેદીઓ પોતપોતાની ઓરડીમાં પૂરાયેલા હોવાથી આ ગુનેગારોની ધારણા પાડ પડી શકતી ન હતી. છેવટે એ લોકોએ નક્કી કર્યું કે અમલદારો ઝપાટામાં નહીં આવે, પણ રાણા ફોજદારને કોઈ રીતે મારી નાખવા એ વિચાર પણ આવ્યો. આ 4 ખૂનીઓએ એક યુક્તિ કરી. એ 4 ખૂનીમાંથી ધીમે ધીમે 2 જણાએ રાણા ફોજદારને વિશ્વાસમાં બેસાડ્યા. મોતથી નિર્ભય એવા રાણા ફોજદારને કેદીઓએ રચેલી આ યુક્તિની અને પ્રચંડની ખબર પડી નહીં, પણ જ્યારે 4 ખૂનીઓમાંથી 2 ખૂનીએ જ્યારે રાણાભાઈને વિશ્વાસમાં બેસાડ્યા ત્યારે એ મનમાં થયું કે આ 2 ખૂની તો મારી વિરુદ્ધના નથી, પણ આ 2 ખૂની છે એ કદાચ દગો કરશે અને ઓચિંતો હુમલો કરશે તો આ 2 ગુનેગારોને હું તો પહોંચી શકીશ. રાણા જેલરને પોતાની શારીરિક શક્તિમાં વિશ્વાસ હતો. આ ધારણાથી નિડરપણે રાણાભાઈ પોતાની રોજની કામગીરી બજાવ્યા કરતા હતા. આ 4 ખૂનીઓના પ્રપંચ ઝાડ બરાબર રચી હતી અને રાણા જેલર જેલમાં આવે ત્યારે એકી સાથે 4 જણાએ હુમલો કરી પાડી લેવો. આ ખૂની બારવટિયા સમજતા હતા કે જેલવ કેશવ રાણા પાસે કંઈ હથિયાર તો હોતું નથી, એટલે આ બાબતમાં તે બેફિકર હતા અને મનમાં સમજતા કે રાણો જેલર બળવાન છે, પણ 75 વર્ષે પહોંચેલ વૃદ્ધ અમને 4 જણાને તો પહોંચી શકશે નહીં. કેદીઓની પ્રપંચ ઝાડ બિછાવાઈ ગઈ. એક દિવસ
મોસૂદણું થતાં કેદીઓ રોજના સમયથી જરા વહેલા ઈરાદાપૂર્વક ઉઠ્યા અને પાયખાને જવું છે એ બહાનું બતાવી જેલર રાણાભાઈને બોલાવવામાં આવ્યા. જેલર રાણા કેશવ ખુલ્લે શરીરે ફક્ત એક ધોતિયું પહેરેલું હતું અને જેલની કૂંચીઓનું જોડવું લઈ જેલ ઉગાડવા જાય છે. જેલની ઓરડીઓના બારણા જેલરે ઉગાડે છે. ખૂની કેદીઓ બોલ્યા, સાહેબ, ભેળા ભેળું અમને આજનું પાટી અને શતરંજ વણવાનું કામ સોંપતા જાઓ. જેલર જે ખંડમાં શતરંજી અને પાટી વણાતી હતી એ ખંડમાં ગયા. આ ખંડમાં લાવવાનો ઉદ્દેશ તો એ હતો કે કેદીઓને હુમલો કરવામાં ઉપયોગી થાય એવું કંઈ હથિયાર મળી જાય. આ ખંડમાં આ ખૂની ગુનેગારો શતરંજી પાટી વગેરે રોજ વણતા. આ પાટી વણવાના કામમાં બંને બાજુ લોઢાની અણીવાળો લોઢાનો નળા હતા. એ નળા કબજે કરવાનો ખૂનીઓનો ઈરાદો હતો અને આ ખંડમાં આવવાની એમની ધારણા પાર પડી. રાણા કેશવ નીચે નમી કામ બતાવે છે તે વખતે ઓચિંતા આ 4 જણાઓ હુમલો કરવા નજીક ગોઠવાઈ જાય છે અને લાગ જોઈ જેલરની નજર ચૂકવી 4 જણા એકી સાથે એ લોઢાના અણીવાળા નળાના ઘા ઝીંકવા માંડે છે. એકી સાથે 4 ઘા પડે છે અને શેતરંજી વણવાના પગ રાખવાનો જે ખાડો હોય છે તેમાં 4 જણા થઈને ધકેલી દેશે. રાણા કેશવ પાસે તો પોતાનો બચાવ માટે કંઈ જ સાધન ન હતું અને આ 4 જણા સામે ભાલા અને બરછી જે કામ ન કરી શકે એવું આ લોઢાના નાળાએ કામ કર્યું અને જેલર રાણા કેશવનું મસ્તક અને શરીર ચારણીની જેમ વીંધી નાખ્યા. રાણા કેશવથી છટકી શકાય તેમ હતું નહીં. હથિયાર વગરના હોવાથી સામનો કરી શકાય તેમ ન હતું. ખાડામાંથી બહાર નીકળવા ખૂબ પ્રયાસ કર્યો પણ આ જનુને ચડેલા ખૂનીઓ ખાડામાંથી બહાર નીકળવા કેમ દે? જેલરે નીકળવામાં ખૂબ તડફડિયા માર્યા પણ નિર્દય રીતે તેમના શરીરને ચારણીના જેમ વીંધી નાખ્યું. રાણાએ ચૂંદાતા પણ પડકાર કર્યો, સાલા બાયલાઓ દગાથી રેમાં પડકાર કરી ઘા કરવો હતો ને મારી મરદાઈ તો જોવી હતી. આમ દગાની રમત રમ્યા. દીકરો ચેતવ્ય હોત તો 4 જણાને આંતરડા કાઢી નાખત. હિચકારાઓ, આમાં તમારી બહાદુરી નથી. આટલું બોલતા રાણા કેશવ બેહોશ થઈ ઢળી પડ્યા. તેમને બચાવવા માટે કેદીઓની સામે થવાની કોઈ પોલીસની હિંમત ચાલતી નથી. આ બધો બનાવ છેટે ઊભીને બધા પોલીસોએ જોયા કર્યો. આ બાબતની ખબર તેમના દીકરા માલદેવને પડે છે અને તે બીમાર હોવાથી પથારીવશ હોવા છતાં તલવાર લઈ જેલ તરફ પૂરવેગે દોડતો જાય છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે તેમને સમજાવીને કહ્યું, જે બનવાનું હતું તે બન્યું. કેદીઓ જેલમાં કબજે છે ત્યાં તમને જવા દેવામાં આવશે નહીં. તમારા પિતાને જખમ પૂરા છે તેને સિંગરામાં બેસાડી દવાખાને લઈ જાય છે. ત્યાં તેની સારવાર કરો. માલદેવ તેના પિતાને મળે છે. રાણા કેશવને પૂરા ઘા પડ્યા છે. દેહનું ભાન ભૂલાતું જાય છે તો પણ બોલ્યા, કોણ? માલદેવ? માલદેવ, હા બાપુ, તમારી આ દશા જોઈ મને દુઃખ માત્ર એટલું જ થાય છે કે તેઓ દગાથી રેમાં. બાપુ, આપણા મોત તો એમ જ હોય ને. ગાદી તકિયા પર બેઠા બેઠા આપણા મોત થોડા થાય, પણ પડકાર કર્યો તો ખબર પડે. રાણો ફોજદાર બોલ્યા, માલદેવ દીકરા, મરવાનો મને જરાય ધોકો નથી. માત્ર એક જ ખટકો છે કે મારી મરદાઈ બતાવવાનો મને મોકો ન મળ્યો. બાપુ, દગાથી રમતો રમાતી હોય ત્યાં એમ જ થાય. હવે વિચારને દૂર કરો અને પ્રભુના મનને જોડો. રાણો કેશવ બોલ્યો, બેટા માલદેવ, હું તો હવે થોડી જ મિનિટમાં દુનિયાનો ત્યાગ કરું છું, પણ મારું આ છેવટનું કહ્યું માનજે અને મારું વચન પાળજે. દીકરા, હથિયાર વગરનો કોઈ દી રહેજેમાં. ધાર્યું તો ધણીનું થાય, છતાં સદાય સાવચેત રહેવું જોઈએ. તારી માતૃશ્રીને મને સાવચેત રહેવા માટે ઘણીવાર સૂચના આપી, પણ હું તો વાત હસી કાઢતો. આ લોકોને હાથે મૃત્યુ થવું નિર્માણ થયેલ હશે એટલે મારી ગફલતનો એમણે લાભ લીધો. આટલું બોલતા જ જીભ અટકી. તેમણે એમના શબ્દો બોલતા બોલતા પ્રાણ થઈ ગયા. જે રાણા કેશવ પોતાની હયાતીમાં અનેક બારોટિયાઓને લૂંટારાઓને પકડ્યા હતા અને જેનું નામ સાંભળી તેઓ ધ્રુજતા હતા, એ જ રાણો ફોજદાર આજે દગાની રમતમાં મૃત્યુને વશ થયો. સમય તારી બલિહારી છે. આજે હે રાણાભાઈ નથી પણ બરડાની જોગમાયા સમી મહેરાણીઓ ગામડે ગામડે રાણા ફોજદારના રાસડાઓ ગાય છે. બાપુ, આ તો મહેર જવા મર્દોનો પ્રસંગ.
રાણા કેશવ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.